આજના ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે જીવ વિજ્ઞાનના પાના પર રહેલા એક કહી શકાય કે રસપ્રદ કોયડાને ઉકેલવાનો પ્રયાસ કરીશું. વાત છે સમુદ્રના ઊંડાણમાં રહેતા સામી મેરુદંડી એટલે કે હેમિકોર્ડેટા નામના જીવોની. શરૂઆત માટે આ લખાણમાં જ આ જીવો પોતાની મૂંઝવણભરી ઓળખ કેવી રીતે વ્યક્ત કરે છે એ સાંભળવા જેવું છે. નથી હું પૂરો મેરુદંડી, નથી અપૃષ્ઠવંશીનો સંઘાતી. અડધી ઓળખ લઈને ફરું છું, હું સામી મેરુદંડીની જાતિ. વાહ, આ પંક્તિઓ જ બધું કહી દે છે. બરાબર ને? સીધી જ એમની અડધી પડધી થોડી ગૂંચવાયેલી સ્થિતિ તરફ ઇશારો કરે છે. જાણે પોતે જ કહેતા હોય કે ભાઈ અમે કોણ છીએ એ નક્કી કરવું સહેલું નથી. ચાલો તો આ કોયડાના તારને છેડાથી પકડીએ અને વધુ ઊંડાણમાં જઈએ. તો સૌથી પહેલી અને કદાચ સૌથી આમ આશ્ચર્યજનક વાત જે આ લખાણમાંથી સામે આવે છે તે એમના વર્ગીકરણનો ઇતિહાસ છે. શરૂઆતમાં એમને મેરુદંડી સમુદાયના જ એક ભાગ મતલબ કે ઉપસમુદાય તરીકે ગણવામાં આવતા હતા. હા, એ સાચું છે. પણ પછીથી એમને ત્યાંથી હટાવીને અમેરુદંડી પ્રાણીઓમાં એક સાવ અલગ સ્વતંત્ર સમુદાય તરીકે સ્થાન અપાયું. એક ખાસ રચના, એને કહેવાય છે સ્ટોમોકોર્ડ. સ્ટોમોકોર્ડ. હા, સ્ટોમોકોર્ડ. આ જ એમના વર્ગીકરણના આખા નાટકના કેન્દ્રમાં છે એમ કહી શકાય. સ્ટોમોકોર્ડ રસપ્રદ નામ છે. લખાણ કહે છે કે તે ગ્રીવા પ્રદેશમાં જોવા મળતી પ્રાથમિક રચના છે. ગ્રીવા એટલે કે કોલર રિજનમાં. અને એનું વર્ણન પણ છે કે તે વળી શકે તેવી પોલીનળી જેવી રચના છે. બરાબર. પણ સૌથી મહત્વની વાત જે કદાચ પેલી મૂંઝવણનું કારણ બની હશે તે એ છે કે તે મેરુદંડ નોટોકોડ જેવી રચના છે. તો શું આ જ પેલી અડધી ઓળખ છે જેનો ઉલ્લેખ પેલી કવિતામાં હતો? મતલબ એ મેરુદંડ જેવું દેખાય છે પણ કદાચ પૂરેપૂરું મેરુદંડ નથી. બરાબર. પેલી કવિતાની પંક્તિઓ કેટલી સચોટ હતી. મેરુદંડનો મુજમાં અભાવ, બસ એ જ છે મારો પરિતાપ. એ તો છે સ્ટોમોકોર્ડનો પ્રભાવ જે આપે છે અડધો હિસાબ. સ્ટોમોકોર્ડ હોવા છતાં સાચો મેરુદંડ ન હોવાનો પરિતાપ જ એમને આ અડધી ઓળખ આપે છે. બરાબર. આ નામ અને પેલી કવિતા બંને એમની આ ખાસ સ્થિતિને બહુ જ સરસ રીતે રજૂ કરે છે. એ મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેની એક અનોખી કડી જેવા છે, પણ કોઈ એક જૂથમાં પૂરેપૂરા બંધ બેસતા નથી. સારું, તો ચાલો આ અડધી ઓળખવાળા જીવો ખરેખર દેખાય છે કેવા અને એમનું શરીર કેવી રીતે ગોઠવાયેલું હોય છે એના પર થોડી વધુ વાત કરીએ. લખાણ એમને કૃમિ જેવા દરિયાઈ પ્રાણીઓનો નાનો સમૂહ કહે છે. એટલે દેખાવમાં કદાચ સાવ સાદા કૃમિ જેવા લાગતા હશે. હા, બહારથી જુઓ તો એ લાંબા, નરમ શરીરવાળા કૃમિ જેવા જ લાગે. પણ એમની અંદરની રચના અને શારીરિક આયોજન એ કૃમિ કરતાં ઘણું જટિલ અને વિકસિત છે. લખાણ જણાવે છે તેમ એમનું આયોજન અંગતંત્ર સ્તરીય છે. અંગતંત્ર સ્તરીય. હા, એનો અર્થ એ કે એમના શરીરમાં પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન જેવા કાર્યો કરવા માટે સુવિકસિત અંગો અને અંગતંત્રો આવેલા હોય છે, જે સાદા કૃમિઓમાં ન હોય. અને લખાણમાં એમના શરીરની સમમિતિ અને ગર્ભસ્તર વિશે પણ ઉલ્લેખ છે કે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે અને દેહકોષ્ઠધારી પણ છે. અને લખાણ એ પણ કહે છે કે એમનું શરીર નળાકાર હોય છે અને સ્પષ્ટ રીતે 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલું સૂંઢ, પ્રોબોસિસ, જે સૌથી આગળનો ભાગ. બીજું ગ્રીવા, કોલર, વચલો ભાગ. અને ત્રીજું લાંબુ ધડ, ટ્રંક, પાછળનો મુખ્ય ભાગ. લખાણમાં કેટલીક મુખ્ય બાબતોનો ઉલ્લેખ છે, જેમ કે પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. ખુલ્લા પ્રકારનું એટલે? ખુલ્લા પ્રકારનું એટલે એમના શરીરમાં લોહી બંધ નળીઓમાં નથી વહેતું. એ શરીરની ગુહામાં ખુલ્લું ફરે છે અને અંગો એના સીધા સંપર્કમાં રહે છે. ઓકે. અને શ્વસન માટે? દરિયાઈ જીવો છે એટલે પાણીમાંથી શ્વાસ લેતા હશે. હા, લખાણ સ્પષ્ટ કહે છે કે શ્વસન ઝાલરો દ્વારા થાય છે. આ ઝાલરો એમના ધડના આગળના ભાગમાં હોય છે. અને શરીરમાંથી નકામા પદાર્થો બહાર કાઢવા માટે ઉત્સર્જન કેવી રીતે કરે? એના માટે એમની પાસે ખાસ અંગ છે જેનો ઉલ્લેખ લખાણમાં છે. સૂંઢ ગ્રંથિ, પ્રોબોસિસ ગ્લેન્ડ. સૂંઢ ગ્રંથિ. હા, આ ગ્રંથિ સૂંઢના ભાગમાં હોય છે અને લોહીમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. હવે વાત કરીએ પ્રજનનની. એમનું જીવનચક્ર કેવું હોય છે? લખાણ મુજબ એમનામાં લિંગભેદ જોવા મળે છે.
એટલે કે નર અને માદા પ્રાણીઓ અલગ અલગ હોય છે. ઓકે. અને ફલન બાહ્ય રીતે થાય છે. મતલબ કે નર અને માદા પોતાના જનનકોષો, શુક્રકોષો અને અંડકોષો પાણીમાં છોડે છે અને ફલન માદાના શરીરની બહાર પાણીમાં જ થાય કે વિકાસ પરોક્ષ છે. પરોક્ષ વિકાસ. પરોક્ષ વિકાસ એટલે ઈંડામાંથી જે અવસ્થા બહાર આવે એ પુખ્ત પ્રાણી જેવી ના દેખાય. એને ડિંભ એટલે કે લાર્વા કહેવાય. આ ડિંભ હેમિકોર્ડેટાના કિસ્સામાં એને ઘણીવાર ટોર્નારિયા લાર્વા કહે છે. એ મુક્ત રીતે પાણીમાં તરે છે, ખોરાક લે છે અને દેખાવમાં પુખ્ત પ્રાણી કરતાં ઘણો અલગ હોય છે. લખાણમાં 2 મુખ્ય ઉદાહરણોનો ઉલ્લેખ છે. એક તો બેલાનોગ્લોસિસ અને બીજું સેકોગ્લોસિસ. આ બંને સૌથી જાણીતા હેમિકોર્ડેટ્સ છે.